નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યક્તિત્વ વિશે સમજીશું. તો વ્યક્તિત્વ એટલે શું થાય કે પર્સનાલિટી ઇંગ્લિશ શબ્દ છે, એમાંથી પર્સોના એટલે મોહરા ઉપરથી એ શબ્દ ઉતરી આવ્યો છે. તો એનો અર્થ જોઈએ તો વ્યક્તિત્વ શબ્દ છે વ્યક્તિ શબ્દમાંથી નિષ્પન્ન થયો છે. આથી વ્યક્તિત્વ એટલે વ્યક્તિમાં રહેલા એવા ગુણોનો સમુચ્ચય જે વ્યક્તિને બીજી વ્યક્તિથી જુદી પાડી શકે છે. આ ગુણ આંતરિક કે બાહ્ય હોઈ શકે. વ્યક્તિત્વની વ્યાખ્યા, તો પહેલી વ્યાખ્યા જોઈશું. વ્યક્તિત્વ એ વિકાસના કોઈ પણ તબક્કે મનુષ્યનું સંપૂર્ણ માનસિક સંગઠન છે. એટલે કે ઇંગ્લિશમાં પર્સનાલિટી ઇઝ ધ એન્ટાયર મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ઓફ એ હ્યુમન બીઇંગ એટ એની સ્ટેજ. બીજી વ્યાખ્યા છે, વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન. હવે એને ઇંગ્લિશમાં જોઈએ તો પર્સનાલિટી ઇઝ ધ બેલેન્સ બિટવીન સોશિયલી અપ્રુવડ એન્ડ ડિસઅપ્રુવડ ટ્રેટ્સ. રેક્સ એન્ડ રોક કહે છે. ત્રીજી વ્યાખ્યા છે, વ્યક્તિત્વ શબ્દનો પ્રયોગ વ્યક્તિના શારીરિક, માનસિક, નૈતિક અને સામાજિક ગુણોના સુસંગઠિત ગત્યાત્મક સંગઠન માટે કરવામાં આવે છે, જેનો ઉપયોગ વ્યક્તિ પોતાના જીવનમાં કરે છે. પર્સનાલિટી ઇઝ એ ટર્મ યુઝડ ફોર ઇન્ટિગ્રેટેડ એન્ડ ડાયનામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ફિઝિકલ, મેન્ટલ, મોરલ એન્ડ સોશિયલ ક્વોલિટીઝ of the individual as that manifest itself to other people in the give and take of a social ડ્રાઈવર એવું કહે છે. વ્યક્તિત્વ મનુષ્યની આદતો, દ્રષ્ટિકોણ અને વિશેષતાઓનો સમૂહ છે જે જૈવિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોના સંયુક્ત કાર્યથી પ્રગટ થાય છે. આ બધી ઉપરની વ્યાખ્યાઓ પરથી ફલિત થાય છે કે વ્યક્તિત્વ એ વ્યક્તિનો બાહ્ય દેખાવ, વર્તન, તરાહ, તેની જન્મજાત અને અર્જિત વૃત્તિઓ, ટેવો અને રસરૂચિ અને આદર્શો, આ મૂલ્યો, આ બધાની સમગ્રતા છે, જેમાંથી વ્યક્તિની આગવી ઓળખ અને આગવું સ્વ જન્મે છે, જે માનવને સમાજ સાથે સુસંગત કરે છે. સમાજનું સાથી સભ્યોની દ્રષ્ટિએ સ્પષ્ટ થતું વ્યક્તિના વર્તનનું સમગ્ર ચિત્ર એટલે માણસનું વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એ મનુષ્યના આદતો, દ્રષ્ટિકોણો અને વિશેષતાઓનો સમુચ્ચય છે. વ્યક્તિત્વ એ વ્યક્તિની મનોશારીરિક રચનાઓનું ગતિશીલ સંગઠન છે. તે સમાજ સાથે અનુકૂલન સાધે છે. વ્યક્તિત્વ એટલે બીજાની નજરે વ્યક્તિના વર્તનનું સમગ્ર ચિત્ર. વ્યક્તિત્વ એ વ્યક્તિની વર્તન, તરાહો, લાક્ષણિકતાઓ કે વિશેષતાઓનું સમગ્રતયા આકલન. સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોનું સંતુલન એટલે વ્યક્તિત્વ. વ્યક્તિત્વ એ સુગ્રથિત એકમ છે. વ્યક્તિને અન્ય વ્યક્તિથી અલગ પાડતી વિશિષ્ટતા એટલે વ્યક્તિત્વ. આમ વ્યક્તિત્વ એનું સ્વરૂપ છે અલગ અલગ રીતે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વ્યક્તિત્વની વ્યાખ્યા જોયા બાદ આપણે યુંગ દ્વારા વર્ગીકરણમાં વ્યક્તિત્વના પ્રકારો કેટલા છે એ જોશું અને આગળના વિડીયામાં. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએડ સેમેસ્ટર 1 PE1 એમાં વ્યક્તિત્વના પ્રકારો, યુંગનું વર્ગીકરણ. તો યુંગના વર્ગીકરણ પ્રમાણે વ્યક્તિત્વના 3 પ્રકારો છે: અંતર્મુખી વ્યક્તિત્વ, બહિર્મુખી અને ઉભયમુખી. અંતર્મુખી વ્યક્તિત્વ એટલે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી. ઇન્ટ્રોવર્ટ એટલે અંતર્મુખી વ્યક્તિત્વ. આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ મનોભાવો, લાગણીઓ, રુચિ, સ્વભાવ વગેરેની સરળ રૂપે સહજતાથી અભિવ્યક્ત કરતી નથી. અંતર્મુખી હોય કોઈને કંઈ કે નહીં. તેને બહારના વિશ્વને બદલી પોતાની રચેલી વ્યક્તિગત માનસિક સૃષ્ટિમાં જ વિશેષ લગાવ હોય છે. અંદરો અંદર જ રાજી થતા હોય એમ. અંતર્મુખી વ્યક્તિની કેટલીક લાક્ષણિકતાઓ નીચે પ્રમાણે છે: સ્વમાં જ વિશેષ રુચિ ધરાવે છે અને અતિ સંવેદનશીલ હોય, વિચારોને ખૂબ વિલંબથી અભિવ્યક્ત કરે અને ખાનગી મનોવૃત્તિ ધરાવે છે. તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં વિશેષ અભિરુચિ ધરાવે છે. સહજતાથી પરિવર્તન સ્વીકારતા નથી, પોતાની માન્યતાઓને વળગી રહે છે. સારા વાચક, અભ્યાસુ, સર્જક હોવા છતાં બાલ વિશ્વ સાથે ઓછામાં ઓછો સંપર્ક ધરાવે. એને બાળકો ઓછા ગમે, મતલબ સારા વાચક છે, અભ્યાસુ હોય અને સર્જક પણ છે. ભીરુવૃત્તિ એટલે બીકવાળા ધરાવતા હોવાથી કોઈ પણ નવા ક્ષેત્રમાં જંપ લાવવા તે પીછેહઠ કરે છે. આત્મીયજનો અને પોતાના ખાસ વર્તુળ પાસેથી સંપૂર્ણ વફાદારીની અપેક્ષા રાખે. તેઓને સતત નિયંત્રણોમાં રાખે. વર્તનોમાં ક્યારેક આત્મલક્ષ્યથી પ્રેરાઈને કરે છે. સામાન્ય રીતે બિનઉપદ્રવી અને ઉપરથી શાંત અને ધીર ગંભીર પ્રકૃતિ ધરાવતા હોવા છતાં સાંવેગિક સમતુલા ખોરવાઈ જાય ત્યારે ખૂબ જ આક્રમકતા ધરાવે છે, એટલે ગુસ્સાવાળા હોય છે, એટલે કાબુ ધરાવી શકતા નથી. મિતભાષી એટલે ઓછું બોલનારા હોય. ઉત્તમ લેખન કાર્ય હોય, સાહિત્ય સર્જન કરી શકે એવા. સ્વમાં જ વિશેષ રુચિ ધરાવનાર હોવાથી લોકપ્રિયતા કેળવી શકતા નથી. આત્મવંચના અને આત્મપ્રશંસાથી દૂર રહેવાની વૃત્તિ ધરાવે છે. શંકાશીલ સ્વભાવ ધરાવે અને સાહસિકતાથી દૂર રહે છે. ચિંતનશીલ પ્રકૃતિવાળા હોવા છતાં
અસફળતા વિશે ચિંતા કર્યા કરે છે. હવે બીજો પ્રકાર છે બહિર્મુખી વ્યક્તિત્વ. તો એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી. બહિર્મુખ વ્યક્તિત્વ અંતર્મુખી વ્યક્તિત્વ તદ્દન ઉલટો છે. કેવો? ઉલટા લક્ષણો. એટલે ખૂબ વાચાળ હોય. એમાં જોઈએ તો સ્વસૃષ્ટિ કે આત્મકેન્દ્રી નહીં પણ બાહ્ય સૃષ્ટિ સાથે સમાજ કેન્દ્રી વ્યક્તિત્વ ધરાવે છે. ખૂબ વાચાળતા ધરાવે, સારા વક્તા, લોકપ્રિય, સામાજિક રીતે પ્રતિષ્ઠિત, નેતૃત્વશીલ એટલે નેતાના ગુણો હોય, જાહેર પ્રવૃત્તિઓને એવા કામમાં, વધારે રમતગમતમાં, સમાજ સેવામાં રુચિ હોય, સામાજિક સંબંધો વિકસાવવામાં સતત તત્પર હોય અને સતત ક્રિયાશીલ રહેવું ગમે છે. કોઈ પણ વિકટ સમસ્યા સામે સરળતાથી નમતું જોખતા નથી. વાચાળ એટલે નમતું ન જોખે, શરણાગતિ ન સ્વીકારે પણ સમસ્યાના ઉકેલ માટે મરણિયા પ્રયાસો કરે. સાહસિક મનોવૃત્તિવાળા છે. સ્વભાવે સ્વતંત્ર, હોદ્દો અને સન્માનની ઝંખના ધરાવે. એકલવાયાપણાથી સતત દૂર રહેનાર, બાહ્ય પરિસ્થિતિઓને અને પર્યાવરણને પોતાને અનુકૂળ બનાવવાની વૃત્તિ ધરાવે. વીરતાભર્યા કાર્યોમાં વિશેષ લગાવ રાખે છે. અનિયંત્રિત સ્વભાવવૃત્તિવાળા તથા સ્વાભિમાનીપણું ધરાવે છે. સ્વચિંતાને બદલે અન્યના દુઃખોની ચિંતા કરે છે. આ હતા બહિર્મુખીવાળા. હવે ઉભયમુખી વ્યક્તિત્વ એમ્બીવર્ટ પર્સનાલિટી. જે વ્યક્તિઓ ન તો સંપૂર્ણપણે આંતરમુખી છે કે ન તો બહિર્મુખી વ્યક્તિત્વ ધરાવે છે તેવી વ્યક્તિઓનો સમાવેશ ઉભયમુખીમાં આવે. બંનેના 50-50% લક્ષણો જોવા મળે છે. એટલે બેનું સંયુક્ત લક્ષણ જોવા મળે એને ઉભયમુખી વ્યક્તિત્વવાળા માણસો કહે છે. આ પ્રકારના વ્યક્તિત્વને ઉભયમુખી અથવા તો વિકાસોન્મુખ વ્યક્તિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંપૂર્ણ અંતર્મુખી કે સંપૂર્ણ બહિર્મુખી વ્યક્તિઓનું ખૂબ જ પ્રમાણ ઓછું હોય છે. મોટાભાગની વ્યક્તિઓ મહદઅંશે ઉભયમુખી જ વ્યક્તિત્વ ધરાવતી હોય છે. બધાય એટલે 80% માણસો આવા હોય છે. એમ ઉપસંહાર કે મનોવિજ્ઞાન માનવ વર્તનના શાસ્ત્રીય અભ્યાસ કરે છે અને તેના વર્તનો માટે આ એક સારું પુરવાર થાય છે. અર્થઘટન કરે છે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં વર્તનના આધારે વ્યક્તિના વ્યક્તિત્વને ઓળખવામાં, તેના વર્તનોના જવાબદાર પરિબળોનું અનુમાન કરવામાં ઉપયોગી છે.